ટાઈમ વેસ્ટ ન થાય, સિરિયસલી પ્રિપેરેશન કરતા રહેજો, બિકોઝ લાઈફના કરિયરના આ 2 વર્ષ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ઘણા એવું વિચારતા હશે 12થમાં મહેનત કરી લઈશું. બેટા, ધીસ ઇઝ નોટ અ લાસ્ટ મોમેન્ટ ગેમ. 11-12 સાયન્સ એ છેલ્લી ટાઈમની રમત નથી. એટલે પહેલેથી જ અત્યારથી જ વ્યવસ્થિત જબરજસ્ત પ્રિપેરેશન કરશો તો તમારો જે ગોલ છે ડૉક્ટર બનવાનો, એન્જિનિયર બનવાનો, આઈઆઈટીમાં જવાનો, ડેફિનેટલી યુ વિલ સક્સીડ. ઓકે, સો જબરજસ્ત. ફિઝિક્સ એ બેટા કન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ છે, એટલા માટે એને એક એક કન્સેપ્ટ, ફિઝિક્સમાં 2 પ્રશ્ન ઓલવેઝ પૂછવાના, વાય એન્ડ હાઉ. ઓકે, વાય એન્ડ હાઉ, આવું શા માટે થાય છે અને આવું કેવી રીતે થાય છે. જો આ 2 પ્રશ્ન તમારા મનમાં દર વખતે ઉદ્ભવશે તો તમને ફિઝિક્સમાં જાણવાની ખૂબ મજા આવશે. ઓકે, બિકોઝ આ રટ્ટા મારવાનો સબ્જેક્ટ નથી, સમજવાનો સબ્જેક્ટ છે. ઓકે, વેલકમ 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 વેલકમ. ચાલો, તો હવે બધાની રાહ જોવાઈ ગઈ છે, આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, બિકોઝ 10ની ઉપર 3 મિનિટ થઈ ગઈ છે. ઓકે 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 ચાલો. So welcome to your beautiful channel CV's Physics Tutorial, the place where you learn the jackass things in the physics. તો આજે આપણે બેટા જોવા જઈ રહ્યા છીએ ભૌતિક જગત, ફિઝિકલ વર્લ્ડ. ખૂબ જ જબરજસ્ત ચેપ્ટર છે, હિસ્ટ્રી ટાઈપનું ચેપ્ટર છે, એટલે થોડું બોરિંગ જેવું તમને લાગશે જો વાંચવા બેસશો તો, પણ હું તમને બોરિંગ ફીલ નહીં થવા દઉં, કારણ કે બેટા આ ચેપ્ટરમાં અમુક વસ્તુઓ એવી છે જે જાણવા જેવી છે. જસ્ટ આપણી પાસે એનું નોલેજ હોવું જરૂરી છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બધી વસ્તુનું નોલેજ રાખવાનું. તો આપણે ફિઝિક્સ ભણીએ છીએ તો ફિઝિક્સ એ બેટા નોલેજનો જ સબ્જેક્ટ છે. ઘણા સ્ટુડન્ટ શું કરે છે કે ફિઝિક્સમાં ફોર્મ્યુલાનું લિસ્ટ બનાવી દેશે, ફોર્મ્યુલા ગોખી નાખશે, પછી એમસીક્યુ સોલ્વ કરવાની ટ્રાય કરશે, એક્ઝામ્પલ સોલ્વ કરવાની ટ્રાય કરશે, તકલીફ પડશે સોલ્યુશનમાં. ઠીક છે, તો એ ફોર્મ્યુલા ગોખવા કરતાં સમજશો, એની એપ્લિકેશન સમજશો તો ફિઝિક્સમાં એજ્યુકેશન, ફિઝિક્સમાં સ્ટડી કરવાની ખૂબ મજા આવશે. ઓકે, તો ચાલો તમે અને હું સાથે મળીને સ્ટાર્ટ કરીએ છીએ ભૌતિક જગત. ભૌતિક વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર છે ભૌતિક જગત. ખૂબ જ જબરજસ્ત ચેપ્ટર છે, ઇન્ફોર્મેટિવ ચેપ્ટર છે. તો ભૌતિક જગત સમજતા પહેલા બેટા આપણે સમજીએ વોટ ઇઝ સાયન્સ, વિજ્ઞાન શું છે. બરાબર, ભૌતિક વિજ્ઞાન તો વિજ્ઞાનની એક શાખા છે, પરંતુ વિજ્ઞાન શું છે? તો બેટા વિજ્ઞાન છે ને એ આપણી આસપાસ બનતી જે બધી ઘટનાઓ બને છે એનું આપણે ઊંડાણપૂર્વક, એનું આપણે સચોટપૂર્વક, એનું આપણે જે સચોટપૂર્વક અવલોકનો કરીએ છીએ. બરાબર, ધેટ ઇઝ સાયન્સ. એવું ન થાય બેટા કે ચલો કોઈ પણ એક ફિનોમેના થયો, કોઈ પણ એક ઘટના બની, આપણે એને નિયમ બનાવી દીધો. એવું ન હોય બેટા. કોઈ પણ ઘટના બને તો એ ઘટનાની પાછળ ઘણા બધા અવલોકનો થાય. બરાબર, એ અવલોકનો થાય પછી એ ઘણા બધા એની પાછળ તર્ક લગાવવામાં આવે. આપણે જેને રીઝનિંગ કહીએ. શું કહીએ બેટા? રીઝનિંગ, તર્ક બુદ્ધિ લગાવવાની કે ભાઈ આમાં આવું થયું તો આની પાછળનું કારણ આ હશે. એ તર્ક બુદ્ધિ લગાવ્યા પછી એની પાછળ આપણે મેથેમેટિકલ મોડેલિંગ લગાવવાનું. મેથેમેટિકલ મોડેલિંગ એટલે એનો મિનિંગ શું થાય સર? એની પાછળ કંઈક મેથેમેટિક્સ હશે બેટા, બિકોઝ ફિઝિક્સને સમજવાની ભાષા મેથ્સ છે. ફિઝિક્સને કઈ ભાષાથી આપણે સમજી શકશું બેટા? મેથેમેટિક્સનો યુઝ કરીને સમજી શકશું. એટલે ઘણા બધા સ્ટુડન્ટ શું કરે છે, સર મેથેમેટિક્સનો ડર લાગે એટલે બાયોલોજી લઈએ. બેટા ફિઝિક્સમાં મેથેમેટિક્સ છોડશે નહીં તને. ઓકે, એટલે જે વસ્તુનો ડર લાગે ને એને ફેસ કરતા શીખો, અને જો ફેસ કરતા બેટા શીખી જશો ને તો એટલો કોન્ફિડન્સ તમારો ઇન્ક્રીઝ થશે કે તમને બહુ જ મજા આવશે. તમે જો એને સાઈડ બાય કર્યા કરશો તો તકલીફ પડશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો કોઈ પણ વસ્તુને બેટા ફેસ કરતા શીખો વિથ કોન્ફિડન્સ. કોન્ફિડન્સથી ફેસ કરશો તો ડેફિનેટલી એ તમને આવડી જશે ને સમજમાં પણ આવશે. ઓકે, તો ચાલો તમે અને હું સાથે મળીને સ્ટાર્ટ કરીએ છીએ. વોટ ઇઝ સાયન્સ, વિજ્ઞાન શું છે? ઓકે, તો વિજ્ઞાન શું છે બેટા? મેં તમને કીધું કે આપણી આસપાસ જે કુદરતી ઘટનાઓ બને છે એ ઘટનાઓનું સચોટ, ઊંડાણપૂર્વક અને તર્કપૂર્વક જે આપણે સ્ટડી કરીએ છીએ, જે આપણે પ્રયોગો કરીએ છીએ એને આપણે વિજ્ઞાન કહીએ છીએ. વિજ્ઞાનની જનરલી 2 શાખા છે બેટા. કેટલી શાખા છે? 2 શાખા. જો અહીંયા લખેલી છે મેં, વિજ્ઞાનની 2 શાખા છે. વિજ્ઞાનને 2 શાખાઓમાં વહેંચવામાં આવે છે, બાયોલોજિકલ સાયન્સ એન્ડ ફિઝિકલ સાયન્સ. બાયોલોજિકલ સાયન્સ એટલે કે જે સજીવો છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ અને આપણે બાયોલોજિકલ સાયન્સ કહીએ છીએ. જેમાં તમે બાયોલોજી ભણો છો તેમાં આવે છે ઝૂલોજી આવે છે, બોટની આવે છે, પછી સ્ટડી ઓફ ઇન્સેક્ટ્સ, સ્ટડી
સ્ટડી ઓફ બર્ડ્સ, જે પક્ષીઓનો તમે અભ્યાસ કરો છો. ઇઝ ઇટ ક્લિયર? ફોરેન્સિક સાયન્સ. ઓકે, તો આ બધું જે તમે સ્ટડી કરો છો એ શામાં આવશે બેટા? બાયોલોજીકલ સાયન્સ એટલે કે જીવ વિજ્ઞાનમાં આવશે. અને આપણે જે ફિઝિકલ સાયન્સનો સ્ટડી કરીએ છીએ તો ફિઝિકલ સાયન્સનો સ્ટડી એની અંદર બેટા બે પાર્ટ છે, કેમેસ્ટ્રી એન્ડ ફિઝિક્સ. કયા છે બેટા? કેમેસ્ટ્રી એન્ડ ફિઝિક્સ, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, રસાયણ વિજ્ઞાનમાં કોઈ પણ જે બધા પરમાણુઓ છે, અણુઓ છે, બરાબર, એ કેવી રીતના જોડાઈને શું શું બનાવે છે, સંયોજન ને મિશ્રણ ને આ બધું તમે આમાં ભણશો રસાયણ વિજ્ઞાનમાં. આપણો સરસ મજાનો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, જે આપણું ચેપ્ટર છે, જે આપણો આખો વિષય છે ધોરણ 11 અને 12નો, જેને આપણે કહીએ છીએ ભૌતિક વિજ્ઞાન. તો ભૌતિક વિજ્ઞાન આપણે કોને કહીએ છીએ બેટા? સ્ટડી ઓફ નેચર. જે આપણે કુદરતમાં બનતી ઘટનાઓનો અભ્યાસ કરીએ છીએ એને આપણે કહીએ છીએ ભૌતિક વિજ્ઞાન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ભૌતિક વિજ્ઞાન કોને કહેવામાં આવે છે? કુદરતમાં બનતી ઘટનાઓ, બધી જ ઘટનાઓ. તમે સવારે ઉઠો તે સાંજે જુઓ તો ઘણી બધી ઘટનાઓ તમે જોતા હશો. સર એક એક્ઝામ્પલ આપો. અરે બેટા હું આ બોલું છું, તમે સાંભળી શકો છો, એ ફિઝિક્સ જ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ટેકનોલોજી. હું બોલું છું, તમે સાંભળો છો, ધેટ ઇઝ ફિઝિક્સ. સવારે ઉઠી, બ્રશ કરી, ચા પીવા બેસતા હશો, ચા ગરમ છે, મૂકી રાખો, થોડી વાર પછી ઠંડી થઈ જશે, ધેટ ઇઝ ફિઝિક્સ. ફિઝિક્સ છે એ પણ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? રાત્રે લાઇટ ચાલુ કરો છો તો પ્રકાશ, ફિઝિક્સ છે એ પણ. ઇઝ ઇટ ક્લિયર? સર અત્યાર સુધી તો એટલી જ ખબર હતી, ફિઝિક્સ એટલે બસ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ભાર ને એને ફિઝિક્સ કહેવાય. ના બેટા, ફિઝિક્સ ઇઝ અ વાસ્ટ ફિલ્ડ, બહુ જ મોટી ફિલ્ડ છે ફિઝિક્સમાં. એમાં તમે જેટલું રોજિંદા જીવનમાં ગમે તેટલી વસ્તુઓ હોય એને તમે ફિઝિક્સ સાથે કમ્પેર કરી શકો છો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને ફિઝિક્સને સમજવા માટેની, ફિઝિક્સને વિચારવા માટેની એક સરળ ભાષા છે મેથેમેટિક્સ. એટલે ફિઝિક્સ અને મેથ્સ બંનેને સાથે લઈને જ ચાલવું પડશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ફિઝિક્સ એક વિચારણા છે, એને રજૂઆત મેથેમેટિક્સના ફોર્મમાં થાય છે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? દેટ ફિઝિક્સ શું છે બેટા? એક રજૂઆત છે. એને તમે ફિઝિક્સ એક વિચાર છે, એ વિચારને તમારે રજૂ કરવો છે તો તમે એને મેથેમેટિક્સના ફોર્મમાં કરી શકો. સર એક્ઝામ્પલ આપો. ધારો કે ન્યૂટનની વાત કરીએ. ન્યૂટને જોયું કે ભાઈ એપલ નીચે પડ્યું, બરાબર. ન્યૂટને શું જોયું? એપલ નીચે પડ્યું. તો એને પહેલી જ વાર થોડો નિયમ બનાવી નાખેલો છે ગુરુત્વાકર્ષણ બળનો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ન્યૂટને એપલ નીચે પડતું જોયું, પછી એને ઘણા બધા એક્સપેરિમેન્ટ કરેલા હશે એની પર કે ભાઈ સફરજન જ નીચે પડે છે કે બીજા બધા પણ નીચે પડે છે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? ધેટ સફરજન જ નીચે પડે છે કે બીજા બધા ઘણી બધી વસ્તુઓ નીચે પડે છે, બરાબર. તમને નીચે ફેંકીએ તો હવામાં ઉડો કે નીચે પડો? નીચે જ પડો ને. ઓકે, તો ત્યારે એને કોઈ બીજાને બી નીચે ફેંકીને જોયો હશે. નીચે એટલે ઇન ધ સેન્સ આટલું આમ ઉચકીને નીચે ફેંકીને જોયો હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો એ જોયું, પછી એને અવલોકનો કર્યા, એને ઘણા બધા અવલોકનો કર્યા, પછી ઘણા બધાને બતાવ્યા ભાઈ કે આમાં કંઈ ચેન્જીસ કરવા જેવું લાગે છે, મારા મંતવ્ય મુજબ આવું છે. પછી એને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ બનાવ્યો અને એને પણ જો મેથેમેટિકલના ફોર્મમાં રિપ્રેઝન્ટ કર્યું. એનું મેથેમેટિકલ ફોર્મ હતું F ઇઝ ઇક્વલ ટુ G m1 m2 અપોન r². આ આપણે આખું એક ચેપ્ટર આવે છે બેટા, ચેપ્ટર નંબર 8 ગ્રેવિટેશન. ઓકે, તો ફર્સ્ટ નંબરના ચેપ્ટરમાં બેટા જેટલા પણ આપણે નાની નાની વસ્તુઓ જોઈએ છે ને એ બધા ટોપિક નથી, એ બધા ચેપ્ટર્સ છે, બરાબર. યંત્રશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ, બરાબર, મિકેનિક્સ એટલે યંત્રશાસ્ત્ર થાય, પછી રે ઓપ્ટિક્સ, બરાબર. આ બધા ચેપ્ટર છે ફિઝિક્સમાં. આપણે એકદમ ડિટેલમાં ત્યાં ભણીશું, ફીલ સાથે ભણીશું અને નોલેજ પણ લઈશું. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે. વોટ ઇઝ સાયન્સ? સાયન્સ શું છે? તો કુદરતમાં બનતી જુદી જુદી ઘટનાઓ વિશેનું વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજવા માટે કરવામાં આવતો એક પ્રયત્ન, એને આપણે શું કહીએ છીએ બેટા? સાયન્સ કહીએ છીએ. સાયન્સ શબ્દ ક્યાંથી આવેલો છે બેટા? તો એક સાયન્ટિયા કરીને શબ્દ છે, ત્યાંથી સાયન્સ શબ્દ આપણે યુઝ કરીએ છીએ. સંસ્કૃત ભાષામાં એનો અર્થ થાય છે શાસ્ત્ર એટલે કે વિજ્ઞાન, અને અરબી ભાષામાં એનો શબ્દ થાય છે કે ઇલ્મ, એટલે કે અરબી ભાષામાં એને ઇલ્મ કહેવામાં આવે છે, સંસ્કૃત ભાષામાં એને વિજ્ઞાન કહેવામાં આવે છે. બંનેનો મિનિંગ તો છેલ્લે થાય છે જ્ઞાન. બંનેનો મિનિંગ શું થાય છે? જ્ઞાન, ટુ નો, જાણવું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે બેટા? ઓકે, વિજ્ઞાનને બે શાખામાં વહેંચવામાં આવે છે. આપણે જોયું બાયોલોજીકલ સાયન્સ એન્ડ ફિઝિકલ સાયન્સ. ફિઝિકલ સાયન્સમાં પણ એના બે પાર્ટ છે, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલો. હવે બેટા સાયન્સ સમજવા માટે પહેલા સાયન્ટિફિક એટીટ્યુડ જોઈએ અને પછી સાયન્ટિફિક મેથડ આવે. યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? સર સમજ ના પડી સાયન્ટિફિક એટીટ્યુડ. અરે સીધી વાત છે બેટા, તમે 11-12 સાયન્સમાં આવ્યા કે નહીં? તમારી સાથે સાથે ઘણા બધા સ્ટુડન્ટો 11-12 કોમર્સમાં ગયા હશે, ઘણા બધા સ્ટુડન્ટ ડિપ્લોમા ગયા હશે, ઘણા બધા સ્ટુડન્ટ
આઈટીઆઈમાં ગયા હશે. ઇઝ ઇટ ક્લિયર? બટ તમે જે ફિલ્ડમાં જાઓ છો એ ફિલ્ડમાં તમારો એટીટ્યુડ હોવો જોઈએ કે નહીં, ધીસ ઇઝ ધ સ્ટુડન્ટ ઓફ સાયન્સ. સાયન્સના સ્ટુડન્ટનો એટીટ્યુડ શું હોય? તો સાયન્સના સ્ટુડન્ટનો બેટા એટીટ્યુડ એવો હોય કે એની જે વિચારસરણી છે ને બહુ જબરજસ્ત હોય. કોઈ પણ વસ્તુઓ પર એ ફટાફટ વિચાર કરે કે ના આની પાછળ થવાનું કારણ આ હોવું જોઈએ. ધેટ ઇઝ સાયન્ટિફિક એપ્રોચ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો કોઈ પણ સાયન્ટિફિક એટીટ્યુડનો મિનિંગ શું થાય? તો કોઈ પણ ઘટના ઘટે છે, કોઈ પણ ઘટના ઘટે છે એનો ઊંડાણપૂર્વક વિચાર કરવો, એનો ઊંડાણપૂર્વક વિચાર કરવો અને ઘણા બધા એક્સપેરિમેન્ટ કરવા, અને ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા પછી જો એમાં સુધારણા થવાની શક્યતા હોય તો એ સુધારણા પણ કરવી. આ ટાઈપનો એક એટીટ્યુડ હોય તો જ તમે સાયન્ટિફિક મીન્સ કે તો જ તમે રિસર્ચ ફિલ્ડમાં જઈ શકો. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? બાકી રિસર્ચ ફિલ્ડમાં આપણે એમ કહીએ કે મને રિસર્ચમાં રસ છે પણ આપણે વિચારી જ ન શકતા હોય તો રિસર્ચ ફેલ જશે આપણા માટે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે ડન. ચાલજો અહીંયા. સો વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ. વૈજ્ઞાનિક પદ્ધતિઓ મીન્સ કે તમારે સપોઝ વિચાર કરવો છે તો કઈ કઈ પદ્ધતિઓથી વિચાર કરો તો એક લો બને, એક નિયમ બને. તો બેટા એમાં પહેલો પદ્ધતિ છે સમજ અહીંયા, કોઈ પણ ઘટના ઘટે છે એનું સંશોધન કરવું, સંશોધન કર્યા પછી એના પ્રયોગો કરવા, પ્રયોગો કરવા પછી એ પ્રયોગો કરીએ એની આગાહી કરવી, આગાહી કરવી, આગાહી કરવી પછી આગાહી કરીને તમે ચલો તમે એક સિમ્પલ વસ્તુ સમજાવો કે તમે કોઈ ઘટના જોઈ કે આ ઘટના ઘટી, બરાબર, પણ તમે જોઈ, જો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, ત્યાં ભૂત થાય છે, ત્યાં શું થાય છે બેટા? ભૂત થાય છે. તમે જોયું ભૂત થાય છે તે, બરાબર, પણ તમે દુનિયાને સમજાવી જ ન શકો કે ત્યાં ભૂત થાય છે તો તમને લોકો ગાંડા કહેશે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? તમને લોકો શું કહેશે? ગાંડા કહેશે. પણ તમે એકવાર બધાને બતાવી દીધું જો ત્યાં ભૂત થાય છે, તમને બધાને દેખાય છે, બધા એમ કહેશે હા, તો તમે વૈજ્ઞાનિક કહેવાઈ જશો. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? ઓકે, તો વૈજ્ઞાનિક બનવા માટે તમે જે નિયમો બનાવો છો એ બધાને સમજાવવા પણ જરૂરી છે. હવે તમે નિયમ તો બનાવ્યો પણ સામેવાળો સમજી જ ન શકે તો એ નિયમ નકામો છે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? ઇઝ ઇટ ક્લિયર? ઓકે. સેકન્ડ થિંગ બેટા સમજજે કે તમે નિયમ બનાવ્યા તો એ નિયમોમાં જરૂરી સુધારા વધારા થાય તો એ પણ એક્સેપ્ટેબલ હોવા જોઈએ, બરાબર. આમાં શું હતું, એકવાર શું થયું ખબર બેટા? એરિસ્ટોટલ કરીને એક સાયન્ટિસ્ટ હતો. એરિસ્ટોટલ તો ઘણી સદીઓ પહેલા આવી ગયેલા, બરાબર. એરિસ્ટોટલ પછી ગેલેલિયો આવ્યા અને ગેલેલિયો પછી ન્યૂટન આવ્યા. હવે એરિસ્ટોટલે આપણે આ ગતિના નિયમોમાં ભણીશું. એરિસ્ટોટલે એવું કીધું કે કોઈ પણ પદાર્થને ગતિમાં રાખવો છે, ધારો કે આ માર્કર છે, માર્કરને મારે ગતિમાં રાખવી છે તો માર્કરને ગતિમાં રાખવા માટે કોન્સ્ટન્ટ બળ આની પર મારે લગાડ્યા જ કરવું પડે. એવું કોણે કીધેલું? એરિસ્ટોટલે કીધેલું. પણ ખરેખર એ વસ્તુ તો ખોટી છે. કોઈ પણ પદાર્થને ખાલી એકવાર ધક્કો મારો તો એ ગતિમાં હશે તો ગતિમાં, અને સ્થિર અવસ્થામાં હશે તો સ્થિર અવસ્થામાં પડશે. જડત્વનો નિયમ પાછળથી શોધાયો. એટલે એરિસ્ટોટલ ત્યાં કેવા પડ્યા બેટા? ખોટા પડ્યા. એના પછી કોણ આવ્યો? તો ગેલેલિયો આવ્યો. ગેલેલિયોએ ઢળતા સમતલનો પ્રયોગ કર્યો. સમજજો, એરિસ્ટોટલની વિચારસરણીનો ઉપયોગ ગેલેલિયોએ કર્યો, ગેલેલિયોની વિચારસરણીનો ઉપયોગ ન્યૂટને કર્યો, અને એ ત્રણનો કહેવાનો ઇન્ટેન્શન તો બળપડ જ હતો, પણ છેલ્લે માન્યતા રાખવામાં આવી ન્યૂટનની, અને ગેલેલિયોએ જે નિયમ શોધેલો એને આપણે ન્યૂટનનો પછી પ્રથમ નિયમ તરીકે એપ્લાય કર્યો. ઇઝ ઇટ ક્લિયર? એટલે આમાં એવું નથી હોતું કે સાયન્સનો મિનિંગ એવો થાય કે તમે ઇન્વેન્શન કરી એટલે તમારા નામનો જ નિયમ. ના, તમે એક ફાળો આપ્યો પછી જે ફાઇનલી એમાં સુધારા વધારા થઈ અને એ નિયમ આગળ પહોંચે, બરાબર, જેના નામ પર છેલ્લે ફાઇનલી સુધારા કરે એના નામ પર નિયમ બની જાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે. ચાલો સર, બહુ બધું બોલી ગયા બેટા. સમજ પડે છે હું જે બોલું છું એમાં? યુ અન્ડરસ્ટેન્ડ? સમજાય છે બેટા? ઓકે ડન. ઓકે, તો બેટા આ બધી વસ્તુઓ આપણા માટે ઇન્ફોર્મેટિવ હોય છે, જાણવી જરૂરી હોય છે, અને જેટલું સાયન્સમાં જેટલું ફિઝિક્સમાં જાણો એટલું આપણા માટે ઓછું છે. ઓકે ચાલો, તો આ આપણું હતું, જુઓ, વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ. ઘટનાઓ બને છે, ઘટનાઓનું સંશોધન કરવું, એના પર પ્રયોગો કરવા, આગાહી કરવી, વિશ્વને સમજાવવા માટેની જિજ્ઞાસા, પ્રકૃતિના રહસ્યોને ઉકેલવું, આ બધું તમે કરો તો તમે સંશોધન તરફનું પ્રથમ પગલું માંડો છો એમ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, એટલે આપણે કોઈ વસ્તુ નવી ઇન્વેન્શન કરવી હોય તો આ સ્ટેપ્સને ફોલો કરવા પડે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ડન? કોઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે સર, ચાલો આગળ વધીએ.
આ પદ્ધતિમાં પ્રથમ પગલું ભર્યા પછી સમજ્ય શું કરવાનું હોતે. પ્રથમ પગલું ભર્યા પછી પદ્ધતિસરના અવલોકનો લેવા. સમજ્ય ધ્યાનથી, પદ્ધતિસરના આ સ્ટેપ્સ યાદ રાખવાના છે. પદ્ધતિસરના અવલોકન લેવા, નિયંત્રિત પ્રયોગો કરવા. કારણ કે એકવાર પ્રયોગ કરીને તમે એવું ફાઇનલ ન કહી શકો. તમે જ્યારે 11-12 સાયન્સમાં બેટા પ્રેક્ટિકલ કરશો ને, તો એ પ્રેક્ટિકલમાં પણ તમે 4 થી 5 અવલોકન કરશો. બરાબર, 4 થી 5 વાર અવલોકન કરશો, પછી એનું રીડિંગ તમે ફાઇનલ બનાવશો. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે પદ્ધતિસરના અવલોકનો કરવા, નિયંત્રિત પ્રયોગો કરવા, ગુણાત્મક અને માત્રાત્મક તર્ક. ગુણાત્મક અને માત્રાત્મક તર્ક, તર્કનો મિનિંગ થાય લોજિક, કે ભાઈ આની પાછળ આ થવાનું કારણ આ હોવું જોઈએ. બરાબર, અલગ અલગ એક્સપેરિમેન્ટના રીઝન અલગ અલગ હોય, તો ત્યાં ગુણાત્મક અને માત્રાત્મક તર્ક એટલે કે તર્ક બુદ્ધિ ત્યાં લગાવવી જોઈએ. એ તર્ક લગાવ્યા પછી ગાણિતીય અનુમાન એટલે કે મેથેમેટિકલ રીઝનિંગ, ત્યાં મેથેમેટિકલ એક તમારું ફોર્મ્યુલા ત્યાં બનશે. બરાબર, અને અનુમાન અને નિરાધાર કલ્પનાઓનું સ્થાન પણ વિજ્ઞાનમાં છે. એટલે કે આપણે એવું કહીએ ને કે ભાઈ કેવા શેખ ચલ્લી જેવા વિચાર કરે છે, પણ એ શેખ ચલ્લી જેવા વિચાર પણ આમાં જરૂરી છે. કારણ કે જો તમે જુદી જુદી દિશાઓમાં વિચારી નહીં શકો બેટા, તો તમને ખ્યાલ કેવી રીતના આવશે કે આની પાછળનું કારણ આ પણ હોઈ શકે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એટલે કે તમારું મગજ બધી જગ્યા પર દોડવું જોઈએ, એવું નહીં કે એક જ દિશામાં દોડવું જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? તો આ સાયન્ટિસ્ટ જે બધા હોય છે બેટા, એ સાયન્ટિસ્ટમાં આ બધા જ ગુણો હોય છે. એ લોકો પદ્ધતિસરના અવલોકનો કરી શકતા હોય છે, નિયંત્રણ પ્રયોગો કરતા હોય છે, ગુણાત્મક અને માત્રાત્મક તર્ક, ગાણિતીય નમૂનાકરણની આગાહી કરતા હોય છે, સિદ્ધાંતો, અનુમાન અને નિરાધાર કલ્પનાઓનું સ્થાન પણ વિજ્ઞાનમાં છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે બેટા? ઓકે, ડન. ઓકે સર, ચાલો. તો અહીંયા સુધી બેટા આપણે જોયું વોટ ઇઝ સાયન્સ, વિજ્ઞાન શું છે. ઓકે, હવે વિજ્ઞાનની એક પર્ટિક્યુલર શાખા જે આપણો ખૂબ જ સરસ મજાનો વિષય છે ભૌતિક વિજ્ઞાન, એના વિશે ચર્ચા કરીએ. ઓકે, વોટ ઇઝ ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન, વોટ ઇઝ ફિઝિક્સ. બરાબર, તો ફિઝિક્સ એ શું છે બેટા? ફિઝિક્સ એ વિજ્ઞાનની એક શાખા છે કે જેમાં કુદરતમાં બનતી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. ફિઝિક્સ એ શું છે બેટા? વિજ્ઞાનની શાખા છે જેમાં કુદરતમાં બનતી ઘટનાઓનો શું કરવામાં આવે છે બેટા? અભ્યાસ કરવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ બેટા? ફિઝિક્સ કહીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ફિઝિક્સ આપણે બેટા બહુ જબરજસ્ત વસ્તુ શીખવાડે છે. શું કીધું ફિઝિક્સમાં? સાયન્સમાં એણે શું કીધું કે પદ્ધતિસરના અવલોકનો, નિયંત્રિત પ્રયોગો, ગુણાત્મક અને માત્રાત્મક તર્ક, આ બધી વસ્તુઓ આપણે 11-12 સાયન્સમાં કરવી પડશે. તમે જે 11-12 સાયન્સમાં મહેનત કરો છો બેટા, એ પદ્ધતિસર હોવી જોઈએ, નહીં કે ગમે તેમ ફટાફટ જે આવે તે ફાવે, મન ફાવે તે વાંચો. સિસ્ટમેટિક મહેનત કરવી જોઈએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, પછી એક મને બહુ સરસ મજાનું ગમ્યું કે અવલોકનો વારંવાર કરો. ઇન ધ સેન્સ બેટા રિવિઝન વારંવાર કરો. આપણે કંઈ સ્વામી વિવેકાનંદ તો નથી કે એકવાર વાંચ્યું પાનું ફાડીને ફેંકી દીધું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જે પણ વાંચો છો બેટા એનું એવરી વીકેન્ડ, બરાબર, આજે જે ચાલ્યું એનું એવરી વીકેન્ડ, બરાબર. પછી એવું નહીં કે સર વીકમાં જ રિવિઝન કરવાનું. ધારો કે કોઈ એક ટોપિક 15 દિવસ 20 દિવસ પહેલા પણ ચાલેલો હોય, એનું પણ રિવિઝન કરતા રહો. ઇઝ ઇટ ક્લિયર બેટા? રિવિઝન કરતા રહેશો તો કોન્ફિડન્સ બચશે, તો કોન્ફિડન્સ વધશે. ઇઝ ઇટ ક્લિયર? એક્ઝામમાં રિઝલ્ટ રિવિઝન મેક્સિમમ પ્રેક્ટિસથી આવે છે, નહીં કે એકવાર વાંચવાથી કે નહીંથી સારા ટીચરોના ભણાવવાથી. સારું ટીચર એકવાર ભણાવીને તમને ગાઈડ કરી આપશે, પણ મેક્સિમમ જબરજસ્ત રિઝલ્ટ બેટા રિવિઝનથી, તમારી પ્રેક્ટિસથી આવશે. એટલે સાયન્સ ફિઝિક્સમાંથી આપણે આ વસ્તુ શીખવા જેવી છે, યાદ રાખજો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલો નેક્સ્ટ વન દેખો. અહીંયા વોટ ઇઝ ફિઝિક્સ? ફિઝિક્સ એ વિજ્ઞાનની એક શાખા છે જેમાં આપણે કુદરતમાં બનતી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. બરાબર, એને આપણે કહીએ છીએ ફિઝિક્સ મીન્સ સ્ટડી ઓફ નેચર. સ્ટડી ઓફ નેચર, કુદરતમાં બનતી ઘટનાઓનો અભ્યાસ. એકચ્યુઅલમાં ભૌતિક વિજ્ઞાનની મુખ્યત્વે બે વિચારો છે. ફિઝિક્સના મુખ્યત્વે કેટલા વિચારો છે બેટા? 2. આ જબરજસ્ત છે આ બંને ટોપિક, સુપર ક્લાસિક, મજા આવે એવો છે. જોઈએ આપણે, ચાલો. એકચ્યુઅલમાં ભૌતિક વિજ્ઞાનના મુખ્યત્વે કેટલા વિચારો છે બેટા? 2 વિચારો, જેને આપણે કહીએ છીએ એકાકીકરણ અને બીજું કહીએ છીએ ન્યૂનીકરણ, એટલે કે યુનિફિકેશન એન્ડ રિડક્ટનિઝમ. શું કહીએ છીએ? યુનિફિકેશન એન્ડ રિડક્ટનિઝમ. સમજાવજો શું છે તેમાં યુનિફિકેશન એન્ડ રિડક્ટનિઝમમાં. જો ન્યૂટન સરે નિયમ બનાવ્યો ગુરુત્વાકર્ષણનો, બરાબર. તો ન્યૂટન સરે એવું વિચાર્યું કે ભાઈ આ ગુરુત્વાકર્ષણનો નિયમ ખાલી આપણે ઇન્ડિયામાં જ લાગે, બધે નહીં લાગવો જોઈએ. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? ધેટ એકાકીકરણનો મિનિંગ શું થાય? એકાકીકરણનો મિનિંગ એવો થાય કે કુદરતમાં એવી ઘણી બધી ઘટનાઓ બનતી હશે,
પણ એ બધી જ ઘટનાઓમાં એક કોમન નિયમ લાગુ પડવો જોઈએ, એને આપણે કહીએ છીએ એકાકીકરણ. યુ અન્ડરસ્ટેન્ડ? ધારો કે એક એક્ઝામ્પલ આપું. ધારો કે આ માર્કર છે, માર્કરનું નીચે પડવું, તો એક નિયમ આપણે આપ્યો ગુરુત્વાકર્ષણનો નિયમ. તો ગુરુત્વાકર્ષણનો નિયમ બીજે પણ લાગતો હશે. સર ક્યાં લાગતો હશે બીજે નિયમ? સમજાવું તને. સૂર્યની આસપાસ પૃથ્વીનું ગતિ કરવું, દેટ ઇઝ ઓલ્સો ગુરુત્વાકર્ષણનો નિયમ. ત્યાં પણ ગુરુત્વાકર્ષણનો નિયમ લાગે છે. યુ અન્ડરસ્ટેન્ડ? ચંદ્ર પૃથ્વીની આસપાસ ગતિ કરે છે, ત્યાં પણ ગુરુત્વાકર્ષણનો નિયમ લાગે છે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? તો જો કુદરતમાં ઘણી બધી ઘટનાઓ બને છે, પણ એ બધી જ ઘટનાઓ માટે એક કોમન નિયમ લાગે છે, જેને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણનો નિયમ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો એને આપણે કહીએ છીએ એકાકીકરણ, યુનિફિકેશન, કે અલગ અલગ ઘટનાઓને તમે એક જ નિયમ દ્વારા સમજાવી શકો છો. અલગ અલગ ઘટનાઓને તમે એક જ નિયમ દ્વારા સમજાવી શકો છો. દેટ ઇઝ નોન એઝ યુનિફિકેશન. બોલ, સમજમાં આવ્યું કે નહીં યુનિફિકેશન? You understand beta very well? Unification. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઓકે, ચાલ ડન. નેક્સ્ટ વન ઇઝ ન્યૂનીકરણ, જેને આપણે કહીએ છીએ રિડક્ટનિઝમ. ન્યૂનીકરણને આપણે શું કહીએ છીએ? રિડક્ટનિઝમ. આ બહુ જબરજસ્ત ખેલ છે. રિડક્ટનિઝમ છે ને, તમે નાના હતા ને ત્યારે કરતા. બરાબર? કેવી રીતના? મમ્મી અથવા ફાધર, આપણા પેરેન્ટ્સ છે તે આપણા માટે રમકડા લાવે તો આપણે તોડી નાખતા હતા કે નહીં? અને એક એક રમકડાને તોડીને ચેક કરતા. ઓ, આ ટાયર છે કારનું, આ કારમાં સ્પ્રિંગ ફિટ કરેલી છે, ઓ આ કારમાં જબરજસ્ત એલઈડી ફિટ કરેલી છે. યુ અન્ડરસ્ટેન્ડ? તો રિડક્ટનિઝમ એટલે ન્યૂનીકરણ. દરેક પાર્ટ છે એને નાના નાના પાર્ટમાં તોડી નાખો અને બધા પાર્ટનો અભ્યાસ કરો, અને એ પાર્ટ બીજી કઈ મેથડમાં યુઝ થશે એના વિશે વિચારો. ધેટ ઇઝ નોન એઝ ન્યૂનીકરણ. ઇઝ ઇટ ક્લિયર? સર એક્ઝામ્પલ આપો. જો એક એક્ઝામ્પલ આપો. તમે બધાએ છે ને બેટા જનરેટર જોયું હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો જનરેટરમાં એક કોઇલ આવે, મેગ્નેટિક કોઇલ આવે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો એ મેગ્નેટિક કોઇલ છે, બરાબર? મીન્સ ઇન શોર્ટ જનરેટરમાં મેગ્નેટ આવે, બરાબર? તો એ મેગ્નેટની બીજી કઈ કઈ એપ્લિકેશન છે? તો મેગ્નેટની બીજી એપ્લિકેશન સાયક્લોટ્રોન ડિવાઇસ છે, એમાં પણ એનો યુઝ થશે. પછી મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર છે, એમાં પણ એનો યુઝ થશે. યુ અન્ડરસ્ટેન્ડ? તો નાના નાના પાર્ટને તોડી પ્રત્યેક પાર્ટનો તમે સ્ટડી કરો કે હા આનો અહીંયા પણ યુઝ થઈ શકે છે, આનો અહીંયા પણ યુઝ થઈ શકે છે. ધેટ ઇઝ નોન એઝ ન્યૂનીકરણ, રિડક્ટનિઝમ. એ પણ વિચારવું જરૂરી છે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? જો એક બીજું એક્ઝામ્પલ આપું. તમે લોકોએ થર્મોડાયનેમિક્સ નામ સાંભળેલું હશે. કેમેસ્ટ્રીમાં પણ આવે છે ને, ફિઝિક્સમાં પણ આવે છે. ઓકે, થર્મોડાયનેમિક્સમાં શું થાય બેટા? થર્મોડાયનેમિક્સમાં આપણે તાપમાનનો અભ્યાસ કરીએ, પછી એન્થાલ્પીનો અભ્યાસ કરીએ છીએ, આંતરિક ઉર્જાનો અભ્યાસ કરીએ છીએ. આ બધા ટોપિક થર્મોડાયનેમિક્સમાં આવે, બરાબર? પણ આ બધા ટોપિકના ઉપયોગથી મને એક ત્રીજી વસ્તુ જાણવા મળી કે જે અણુઓ છે એ અણુઓનો સરેરાશ વેગ એ તાપમાન ઉપર આધારિત રાખે છે. એટલે તાપમાનનો કોન્સેપ્ટ મને પહેલા મગજમાં નહોતો ઘૂસતો કે ભાઈ તાપમાન છે શું. પછી એક સરસ મજાનું આ લોકોએ એક ચેપ્ટર બનાવ્યું, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. એમાં એ ચેપ્ટર પણ આપણે ભણવામાં આવશે, અને એના પરથી એ લોકોએ તાપમાનનો ખ્યાલ બતાવ્યો કે ઓ તાપમાનમાં ચેન્જીસ આવી રીતના કારણે, આના કારણે આવે છે કે અણુઓને સરેરાશ વેગને કારણે તાપમાનમાં ચેન્જીસ આવે છે, બરાબર? કારણ કે આખું જે આ વિશ્વ છે એ નાના નાના અણુઓનું જ બનેલું છે. એટલે નાનાથી મોટા, ઘણા બધા મોટા અણુઓનું, પણ નાના નાના અણુઓનો પણ એમાં ભાગ છે કે નહીં? તો તાપમાનમાં જે બેટા ફેરફાર થાય છે એની પાછળ નાના નાના અણુઓનો ભાગ છે, અને એ અણુઓની સરેરાશ ગતિને કારણે, સરેરાશ અથડામણને કારણે તાપમાનમાં ચેન્જીસ આવે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો જો થર્મોડાયનેમિક્સ પરથી આપણે તાપમાનને પણ ડિસ્ક્રાઇબ કરી શકીએ. ઇઝ ઇટ ક્લિયર? તો આ અલગ અલગ વસ્તુને તમે સમજાવી શકો. દેટ ઇઝ નોન એઝ ન્યૂનીકરણ. એને આપણે શું કહીએ છીએ બેટા? ન્યૂનીકરણ. બોલ, અહીંયા સુધી સમજમાં આવ્યું હોય તો યસ સર. જલ્દી બેટા, ફટાફટ. ઇઝ ઇટ ક્લિયર? કોઈ ડાઉટ? ઓકે, ડન બેટા. ઓકે, સોરી હા. ઓકે સર. ચાલો, તો આપણે જોયું એકાકીકરણ અને ન્યૂનીકરણ. જુઓ, હવે આપણે ભૌતિક વિજ્ઞાનના મુખ્યત્વે બે વિચારો જોયા. બે વિચારો કયા કયા છે બેટા? બે વિચારો તો યુનિકરણ અને
યુનિફિકેશન એન્ડ રિડક્ટનિઝમ. આ મુખ્યત્વે એના બે વિચારો છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? હવે ભૌતિક વિજ્ઞાનના મુખ્ય બે પ્રભાવ ક્ષેત્ર એટલે કે ડોમેઇન, ભૌતિક વિજ્ઞાન કયા કયા ક્ષેત્રમાં કામ કરે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો ભૌતિક વિજ્ઞાન એ બેટા મુખ્યત્વે બે પ્રભાવ ક્ષેત્રમાં. પ્રભાવ ક્ષેત્ર એટલે બેટા સમજો કે ભાઈ તમારું ક્ષેત્ર હવે 10 પછી ધોરણ 10 પછી કેટલા ક્ષેત્ર પડ્યા? 4. આપણી ધ્યાનમાં છે ત્યાં સુધી 4. કયા કયા? સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા. 5મું કરો તો ITI. તો એ રીતના ભૌતિક વિજ્ઞાન કેટલા ક્ષેત્રમાં કામ કરે છે? તો ભૌતિક વિજ્ઞાનના મુખ્યત્વે બે પ્રભાવ ક્ષેત્ર છે, એક મેક્રોસ્કોપિક અને એક માઇક્રોસ્કોપિક. મેક્રોસ્કોપિકને ગુજરાતીમાં સ્થૂળ કહીએ છીએ, માઇક્રોસ્કોપિકને ગુજરાતીમાં સૂક્ષ્મ કહેવાય છે. સર કહેવા શું માંગો છો? સમજાવો. તમે કોઈ પણ વસ્તુને જોઈ શકો છો અને એનો અભ્યાસ કરો છો, એને મેક્રોસ્કોપિક એટલે કે સ્થૂળ ઓબ્ઝર્વેશન કહેવાય. સમજો, એક એક્ઝામ્પલ આપું. ધારો કે એક બીકર છે, બીકરમાં પાણી ભરેલું છે અને ગરમ કરો તો ગરમ કરશો તો તમને અંદર દેખાશે કે વરાળ બહાર નીકળે છે, ટેમ્પરેચરમાં ચેન્જ આવે છે, પાણીના અણુઓ અંદર આમ ગતિ કરે છે, એ તમને દેખાય છે. ધીસ ઇઝ વિઝિબલ. ધેટ ઇઝ નોન એઝ મેક્રોસ્કોપિક. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? ધેટ મેક્રોસ્કોપિક. એને આપણે શું કહીએ છીએ? મેક્રોસ્કોપિક. પ્રકાશનો અભ્યાસ કરીએ છીએ આપણે. શાનો અભ્યાસ કરીએ છીએ? પ્રકાશ. બરાબર. તો પ્રકાશ દેખાય છે તો એને આપણે કહીએ છીએ મેક્રોસ્કોપિક. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે બેટા? ઓકે. તો એને આપણે ક્લાસિકલ ફિઝિક્સ પણ કહી શકીએ છીએ કે આ બધું જે સ્ટડી કરીએ એને આપણે શું કહીએ છીએ બેટા? સ્ટડી ઓફ ક્લાસિકલ ફિઝિક્સ. સ્ટડી ઓફ ક્લાસિકલ ફિઝિક્સ. તો જો અહીંયા સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળ એટલે કે જે અભ્યાસ કરે છે, દેખાય છે, વિઝિબલ છે, દેટ ઇઝ નોન એઝ સ્થૂળ. સિમ્પલ એન્ડ સોબર લેંગ્વેજમાં આપણે કહીએ છીએ. સૂક્ષ્મનો મિનિંગ શું થાય? સૂક્ષ્મ એ દેખાતું નથી પણ આપણે એનો અભ્યાસ કરવો પડે. માઇક્રોસ્કોપ, નાના એવા ઘણા બધા ડિવાઇસ યુઝ કરીને એનો અભ્યાસ કરવો પડે. એક્ઝામ્પલ સર આપો. ઇલેક્ટ્રોન, ન્યુક્લિયસ, પરમાણુ દેખાતા જ નથી, એનો આપણે અભ્યાસ કરીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર? તો એને આપણે કહીએ છીએ ક્વોન્ટમ મિકેનિક્સ. કયું મિકેનિક્સ કહીએ છીએ બેટા? ક્વોન્ટમ મિકેનિક્સ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે. તો જો અહીંયા લખેલું છે મેં, સ્થૂળ મેક્રોસ્કોપિક, સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક, જેમાં આપણે ક્વોન્ટમ મિકેનિક્સ પણ ક્વોન્ટમ સ્ટડી પણ આપણે એને કહીએ છીએ. તો સ્થૂળ મિકેનિક્સમાં એટલે કે ક્લાસિકલ ફિઝિક્સમાં બેટા કયા કયા ટોપિક આવશે? તો ક્લાસિકલ ફિઝિક્સમાં આવશે યંત્રશાસ્ત્ર, જેને આપણે કહીએ છીએ મેકેનિક્સ. મેકેનિક્સ એટલે બેટા સમજ. આપણું ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, એક પરિમાણીય ગતિ, સમતલમાં ગતિ, ન્યૂટનના ગતિના નિયમો, કાર્ય ઉર્જા પાવર, ઓકે, રોટેશનલ મોશન, ગ્રેવિટેશન. બરાબર. આ બધા ચેપ્ટર આપણે શામાં ભણવાના છે બેટા? યંત્રશાસ્ત્રમાં ભણવાના છે. યંત્રશાસ્ત્રમાં શામાં ભણવાના છે? યંત્રશાસ્ત્ર, જેને આપણે કહીએ છીએ મેકેનિક્સ. જેને આપણે શું કહીએ છીએ બેટા? મેકેનિક્સ. એના પછી આવશે બેટા ઇલેક્ટ્રોડાયનેમિક્સ. આખું 12th, ટોટલી 12th સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં સમજને તું ટોટલ 8 ચેપ્ટર છે બેટા. કેટલા ચેપ્ટર છે? 8. 1 2 3 4 5 6 7. 12મા ધોરણનો પહેલો પાર્ટ આખો ઇલેક્ટ્રોડાયનેમિક્સ છે. ઇઝ ઇટ ક્લિયર? એના પછી આવશે પ્રકાશશાસ્ત્ર. આ પણ આખો 12th નો પાર્ટ છે. એમાં કિરણ પ્રકાશશાસ્ત્ર અને બીજો પાર્ટ છે તરંગ પ્રકાશશાસ્ત્ર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો સમજ, તું એક વસ્તુ બેટા સમજે ને તો એકચ્યુઅલમાં આ વસ્તુ તું 9-10thમાં સ્ટડી કરીને જ આવેલો છે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? ધેટ જો 9-10thમાં તમારા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમને અહીંયા ભણવાની કેટલી મજા આવે એ તમે ખાલી વિચાર કરો. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? ધેટ ઓકે. તો આ 9-10th બેઝિક હતું, હવે એ વસ્તુને આગળ લઈને ચાલવાનું છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે. એટલા માટે સાયન્સમાં જો તમે 11th સ્ટાન્ડર્ડથી વ્યવસ્થિત બેટા ધ્યાન આપો ને તો ડેફિનેટલી તમારું રિઝલ્ટ સારું આવે. હવે સમજો કે 9-10thમાં આ બધી વસ્તુ આવી ગઈ, હવે 11thમાં તમે બરાબર ધ્યાન આપતા નથી અને 12thમાં તમને ઈચ્છા થાય કે હવે મારે ધ્યાન આપવું છે, પણ 11th વીક રહી ગયું હોવાથી 12thમાં પણ તમારી ઈચ્છા હોવા છતાં તમે ધ્યાન નહીં આપી શકો. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? ધેટ એટલા માટે હું તમને કહું છું કે 11th સ્ટાન્ડર્ડથી પ્રિપેરેશન જબરજસ્ત સ્ટાર્ટ કરી દો. જબરજસ્ત, એમ સુપર. બરાબર. ડેફિનેટલી યુ વિલ ગેટ યોર ગોલ. ઓકે. ચાલો. થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સ એટલે ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી ધોરણ 11માં ટોટલ 3 ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 11, ચેપ્ટર નંબર ઉષ્મા 2 ચેપ્ટર છે, વાયુઓનો ગતિવાદ અને થર્મોડાયનેમિક્સ. બરાબર.
પછી ફ્લુઇડ મિકેનિક્સ એ 10 નંબરનું ચેપ્ટર છે. 11, 12 અને 13 સોરી 3 ચેપ્ટર આવશે થર્મોડાયનેમિક્સને રિલેટેડ, મીન્સ ગેસને રિલેટેડ 3 ચેપ્ટર આપણે સ્ટડી કરીશું. ઓકે ચલ, તો આટલી જે શાખા છે ને બેટા, આને આપણે કહીએ છીએ સ્થૂળ એટલે કે ક્લાસિકલ ફિઝિક્સ. કયું ફિઝિક્સ કહીએ છીએ બેટા? ક્લાસિકલ ફિઝિક્સ. આ ફિઝિક્સમાં આપણે બધી વસ્તુઓ જોઈ શકીશું. હા, આમાં આવું થાય છે, હા આમાં આવું થાય છે. યુ અન્ડરસ્ટેન્ડ? સમજમાં આવે છે? ઓકે. એન્ડ લાસ્ટ વન ઇઝ સૂક્ષ્મ એટલે કે ક્વોન્ટમ, જેને આપણે કહીએ છીએ માઇક્રોસ્કોપિક. માઇક્રોસ્કોપિકમાં ક્વોન્ટમ મિકેનિક્સ અને થિયરી ઓફ રિલેટિવિટી. આ હમણાં બહુ જ ચર્ચામાં છે, થિયરી ઓફ રિલેટિવિટી. બરાબર. એક ટોક્યોન કરીને એક પાર્ટિકલ છે જેની સ્પીડ ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ સ્પીડ ઓફ લાઇટ 3 × 10⁸. એવો કણ આ લોકોએ શોધેલો છે. બરાબર. લાઇટની સ્પીડ કેટલી હોય છે બેટા? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બરાબર. તો એની કમ્પેરિઝનમાં એક એવો એ લોકોએ કણ શોધેલો છે કે એ કણની સ્પીડ પણ એપ્રોક્સિમેટલી, આની પર રિસર્ચ કરે છે આ લોકો કે સોરી એની સ્પીડ પણ આટલી છે. ધીસ ઇઝ નોન એઝ થિયરી ઓફ રિલેટિવિટી. ઇઝ ઇટ ક્લિયર? તો ક્વોન્ટમ મિકેનિક્સમાં આપણે સ્ટડી કરીશું સ્ટડી ઓફ ન્યુક્લિયસ, સ્ટડી ઓફ એટમ, ઓકે, સ્ટડી ઓફ ઇલેક્ટ્રોન, દેટ ઇઝ નોન એઝ ક્વોન્ટમ મિકેનિક્સ એન્ડ રિલેટિવિટી. ધીસ ટુ ટર્મ્સ આર, એને આપણે કહીશું સૂક્ષ્મ એટલે કે માઇક્રોસ્કોપિક. ઇઝ ઇટ ક્લિયર? ક્વોન્ટમ થિયરીમાં ક્વોન્ટમ મિકેનિક્સમાં 2 પાર્ટ આવશે. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું? ભૌતિક વિજ્ઞાનના મુખ્ય 2 પ્રભાવ ક્ષેત્ર જેને આપણે ડોમેઇન કહીએ છીએ. પ્રભાવ ક્ષેત્ર એટલે ડોમેઇન કયા કયા છે? સૂક્ષ્મ એન્ડ સ્થૂળ, સ્થૂળ એન્ડ સૂક્ષ્મ, મેક્રોસ્કોપિક એન્ડ માઇક્રોસ્કોપિક. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, ડન. ચાલો નેક્સ્ટ વન, વોટ ઇઝ ધ સ્કોપ ઓફ ફિઝિક્સ? કે ભાઈ ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર કેટલું? બેટા ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર એટલું જબરજસ્ત છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુથી પૃથ્વી જેટલી લંબાઈ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુથી પૃથ્વી જેટલું દળ અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુથી પૃથ્વીમાં જે પણ અંતર કાપવા માટે લાગતો સમય, એનો તમે સ્ટડી કરી શકો છો. ધેટ ઇઝ ફિઝિક્સ. જો સમજ, તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રનો વિસ્તાર સમજાવો, તો કાર્યક્ષેત્રમાં લંબાઈ, દળ અને સમય આ ત્રણના પોતપોતાના વિસ્તાર છે. એટલે કે સર જો ભૌતિક વિજ્ઞાનમાં તમારે લંબાઈનો અભ્યાસ કરવો છે તો 10⁻14 મીટરથી 10⁻26 મીટર સુધીનો અભ્યાસ કરી શકો. તમે વિચાર તો કરો બેટા કે 10⁻14 મીટર એટલે કેટલું સૂક્ષ્મ થયું, કેટલું સૂક્ષ્મ એનો અભ્યાસ. તો સર આ કોની સાઇઝ છે? આ છે સાઇઝ ઓફ ન્યુક્લિયસ. કોની સાઇઝ છે બેટા? સાઇઝ ઓફ ન્યુક્લિયસ. ન્યુક્લિયસની સાઇઝ જો કેટલી નાની છે. હવે આનો સ્ટડી આપણે આમાં તો સ્થૂળમાં તો ન જ કરી શકીએ, એ આપણે ક્વોન્ટમમાં જ એટલે સૂક્ષ્મ સ્ટડી કરવો પડે. તો અહીંયાથી લઈ અને 10⁻26 10⁻26 આ યુનિવર્સની સાઇઝ છે. તમારે અહીંયાથી લઈને અહીંયા સુધીનો જો અભ્યાસ કરવો હોય તો એ તમે ભૌતિક વિજ્ઞાનની શાખામાં કરી શકો છો. કઈ શાખામાં કરી શકો છો બચ્ચાઓ? ભૌતિક વિજ્ઞાનની શાખામાં કરી શકો છો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો દળની વાત કરીએ તો દળમાં 10⁻30 kg to 10⁻55 kg, 10⁻30 kg to 10⁻55 kg કે તમારે કોઈ પણ દળ વિશે અભ્યાસ કરવો છે તો એ પણ તમે કરી શકો છો. આ ઓછામાં ઓછું દળ ઇલેક્ટ્રોનનું છે. પૃથ્વી પર સૌથી ઓછામાં ઓછું દળ ઇલેક્ટ્રોનનું છે અને સૌથી આખું દળ 10⁻55 kg એટલે આખું વિશ્વ આવી ગયું. 10⁻55 kg એટલે કેટલું બેટા? જુઓ તો ખરી, વિશ્વ. મીન્સ તમે એક વસ્તુ જો ફિઝિક્સ કેટલું વિસ્તૃત છે. તમારે આમાં અભ્યાસ કરવો હોય, લંબાઈનો અભ્યાસ કરવો છે, ગમે તે વસ્તુની તમારે લંબાઈ માપવી છે, ઇઝીલી તમે મેઝર કરી શકો. ઓકે, એન્ડ ધીસ 3 ટર્મ્સ આર બેઝિક. MLT ચેપ્ટર નંબર 2 માં આપણે જોયેલું MLT. જો આ 3 વસ્તુ આપણે સમજ પડતી હોય બેટા તો કોઈ પણ નવી ભૌતિક રાશિ આપણે બનાવી શકીએ છીએ. યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? ઓકે, તો આ 3 એના મેઇન કાર્યક્ષેત્ર છે. બરાબર. સમયની જો તમે વાત કરો તો 10⁻22 સેકન્ડ થી 10⁻18 સેકન્ડ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બરાબર. તો આ સમય, આ દળ અને આ લંબાઈ, આ 3 મેઇન ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્ર છે. અને આનો ઉપયોગ કરીને તમે જોઈ શકો છો કે ભૌતિક વિજ્ઞાનમાં કેટલી જબરજસ્ત ભૌતિક રાશિઓ દર્શાવી. એ ભૌતિક રાશિઓ પરથી એ લોકોએ ઘણા બધા ફોર્મ્યુલા બનાવ્યા જે આપણે ચેપ્ટર નંબર 2 માં શીખ્યા એકમ અને પરિમાણમાં. યુ અન્ડરસ્ટેન્ડ બેટા વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજમાં આવે છે? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ટાઈમમાં બેટા 70 નહીં આવે, ટાઈમમાં -22 જ આવશે.
10⁻²2 એનસીઈઆરટીમાં આપેલું હોય તો એમાં મિસ્ટેક હશે, બીકોઝ 10⁻²2 ઇટ ઇઝ ધ ટાઈમ ટેકન બાય ધ લાઇટ ટુ ક્રોસ અ ન્યુક્લિયર ડિસ્ટન્સ. ઓકે, આ ટાઈમ છે, એને ન્યુક્લિયર ડિસ્ટન્સ કવર કરવું હશે તો 10⁻²2 સેકન્ડનો ટાઈમ લાગે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ધીસ વન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધ્યાનમાં રાખજો. 10⁻²2 એ ક્યાં ટાઈમ લાગશે? ટાઈમ ટેકન બાય ધ લાઇટ ટુ ક્રોસ ધ ન્યુક્લિયર ડિસ્ટન્સ. ઓકે, 10⁻²2. ઓકે, ચાલો. એન્ડ 10⁻18 સેકન્ડ, 10⁻18 સેકન્ડ, ધીસ ઇઝ ધ લાઈફ ઓફ સન બેટા. 10⁻18 સેકન્ડ એ શું છે બેટા? લાઈફ ઓફ સન, સૂર્યની લાઈફ છે. ઓકે ઓકે, ચાલો બોલો, યુ એન્જોય ધ લેક્ચર ઓર નોટ? આના પછીનો બેટા આપણો ટોપિક છે ફોર્સ, બરાબર, ફંડામેન્ટલ ફોર્સ ઇન નેચર. પછી છે કન્ઝર્વેશન ઓફ લો. આ બે ટોપિક આપણા આ ચેપ્ટરમાં બાકી રહેશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલો, તો આજના દિવસ માટે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણું ચેપ્ટર ખતમ થઈ જશે. થેન્ક યુ સો મચ. મળીએ, નોટ ડાઉન કરતા રહેજો. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક્સ ફોર ગિવિંગ યોર પ્રેસિયસ ટાઈમ. વેલકમ.